નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા, જેમાં આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે તેના વિશે સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ઉદ્વિકાસીય વર્ગીકરણ કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તે પણ આપણે જુદા જુદા લક્ષણો વિશે સમજી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ સજીવોનું વર્ગીકરણ છે અને સજીવોનો ઉદ્વિકાસ છે એ બંને વચ્ચે કઈ સંબંધ જોવા મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, સજીવોના વર્ગીકરણ અને સજીવોનો જે ઉદ્વિકાસ છે બંને વચ્ચે સંબંધ જોવા મળે છે. તો આજે આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશે સમજીશું. તો વર્ગીકરણ અને ઉદ્વિકાસ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે નાના ધોરણથી અત્યાર સુધીના ધોરણમાં વર્ગીકરણ કરો એવો પ્રશ્ન સમજતા આવ્યા છો. તો વર્ગીકરણ કોને કહેવામાં આવે છે? તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે ધોરણ 9 માં પહેલા નંબરનું ચેપ્ટર સમજીને આવ્યા છો, જેમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ જુદા જુદા પદાર્થો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો છે એ બધા જ પદાર્થોનું મિશ્રણ તમને આપવામાં આવેલું છે. એ બધા જ પદાર્થો ભેગા કરીને તમને આપવામાં આવે છે અને તમને કહેવામાં આવે છે કે આ જે પણ કોઈ પદાર્થો છે એ પદાર્થોમાંથી તમે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થોને અલગ કરો. તો તમે કરી શકશો? તો હા વિદ્યાર્થી મિત્રો, તમે એ જે પણ ત્રણેય પદાર્થો છે એ ત્રણેય પદાર્થોને સરળતાથી અલગ કરી શકો છો. શાને આધારે? તો ઘન પદાર્થોના લક્ષણો, પ્રવાહી પદાર્થોના લક્ષણો અને વાયુ પદાર્થોના લક્ષણો, એટલે કે તેમના જે પણ કોઈ ગુણધર્મો છે એ ગુણધર્મોના આધારે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થને આપણે સરળતાથી જુદા પાડી શકીએ છીએ. તો આમ આપણને ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય પદાર્થો સાથે આપવામાં આવે છે અને એવા સાથે આપવામાં આવેલા પદાર્થોમાંથી આપણે ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ એમ ત્રણ ભાગમાં પદાર્થોને આપણે વિભાજિત કરેલા છે. એ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો એ જે પ્રક્રિયા છે એને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણે સજીવોનું વર્ગીકરણ વિશે સમજવાનું છે. તો સજીવોનું વર્ગીકરણ કોને કહેવામાં આવે છે? તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોને જુદા જુદા સમૂહો કે જુદા જુદા વર્ગો કે જુદા જુદા જૂથોમાં વિભાજિત કરવાની, વહેંચવાની જે ક્રિયા છે જેને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ સજીવોનું શાને આધારે કરવામાં આવે છે? તો સજીવોના જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણોને ધ્યાનમાં લઈને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે લઈએ વર્ગીકરણ. તો વર્ગીકરણ કોને કહીશું? તો સજીવોના જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને સજીવોને જુદા જુદા સમૂહો કે વર્ગો કે જૂથોમાં વિભાજિત કરવાની ક્રિયા અથવા તો વહેંચવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વર્ગીકરણ કહેવામાં આવે છે. તો વર્ગીકરણ કોને કહેવામાં આવે છે? તો પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણોને આધારે સજીવોને જુદા જુદા સમૂહમાં, જુદા જુદા વર્ગોમાં કે જુદા જુદા જૂથોમાં
કરવામાં આવે છે. અને તેવી જ રીતે ઉદ્વિકાસ. ઉદ્વિકાસ કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્વિકાસ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને ખ્યાલ હશે કે જે મનુષ્ય છે એ મનુષ્યનો જન્મ શામાંથી થયેલો છે? તો આપણને બધાને ખબર છે કે માનવ છે એ માનવ એટલે કે મનુષ્યનો જન્મ વાનરમાંથી થયેલો છે. તો સૌથી પહેલા જન્મેલ જે પણ કોઈ માનવ છે, જે પણ કોઈ મનુષ્ય છે એ મનુષ્ય કેવો હતો? તો એ જે મનુષ્ય છે એને આદિમાનવ કહેવામાં આવતો હતો. તો એ જે આદિમાનવ છે એ આદિમાનવ કેવો હતો? તો સૌ પ્રથમ જોવા મળતા જે પણ કોઈ માનવ હતા એ માનવ 4 પગે ચાલતા હતા અને પૂંછડી જોવા મળતી હતી. હવે જેમ જેમ સમય વીતતો જાય છે, જેમ જેમ વર્ષો વીતતા જાય છે, તેમ તેમ એ જે પણ કોઈ માનવ છે, મનુષ્ય છે, એમનામાં લક્ષણો બદલાતા જાય છે. તો જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એ જે 4 પગે ચાલતો માનવ છે એ ધીમે ધીમે 2 પગે ચાલતો જોવા મળે છે અને તેમની પાછળ રહેલી જે પૂંછડી છે એ પૂંછડી પણ સમય જતા કપાતી જાય છે, ઘટતી જાય છે, ઓછી થતી જાય છે અને અત્યારે એવો માનવ જોવા મળે છે જે 2 પગે ચાલે છે અને તેમની પાછળ કોઈ પ્રકારની પૂંછડી જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાના જમાનાનો જે પણ કોઈ માનવ છે એ માનવ 4 પગે ચાલતો હતો અને તેમની પાછળ પૂંછડી જોવા મળતી હતી. કેમ? તો એનો જન્મ વાનરમાંથી થયેલો છે. આપણો જન્મ વાનરમાંથી થયેલો છે. તો વાનરના જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણો માનવમાં જોવા મળ્યા હતા. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા જાય છે, સમય વીતતા જાય છે, તેમ તેમ એ માનવ છે એ માનવમાં રહેલા જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણોમાં ફેરફાર થતો જોવા મળે છે અને અત્યારે કેવો મનુષ્ય જોવા મળે છે? તો અત્યારે 2 પગ ચાલતો અને પૂંછડી વગરનો માનવ જોવા મળે છે. તો પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં જે મનુષ્ય છે, માનવ છે, એમાં જે પણ કોઈ લક્ષણોમાં ફેરફાર થયો છે જેને શું કહેવામાં આવે છે? તો જેને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાના જમાનામાં જે પણ કોઈ સજીવો હતા એ સજીવોની શરીર રચના સરળ જોવા મળતી હતી અને જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ સમય જતા સરળ શરીર રચનામાંથી જટિલ શરીર રચના જોવા મળે છે. તો એ જે ક્રિયા છે જેને શું કહેવામાં આવે છે? જેને ઉદ્વિકાસ કહેવામાં આવે છે. તો ઉદ્વિકાસ કોને કહેવામાં આવે છે? તો સમય જતા સરળ સ્વરૂપોના સજીવોમાં ફેરફાર થઈ જટિલ સ્વરૂપોના સજીવોનું નિર્માણ થવાની જે ક્રિયા છે જેને શું કહેવામાં આવે છે? જેને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગીકરણ અને ઉદ્વિકાસ છે બંને વચ્ચે સંબંધ જોવા મળે છે. તો એ સંબંધ કેવી રીતે જોવા મળે છે? તો આપણે કેવી રીતે કહી શકીએ કે વર્ગીકરણ અને ઉદ્વિકાસ વચ્ચે સંબંધ રહેલો છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ, જે સજીવો છે એમની જે શરીર રચના છે એ શરીર રચના અને કાર્યને ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા સજીવોના વર્ગીકરણ કરવા માટે જે કોઈ સજીવ છે એ સજીવની શરીર રચના કેવી છે, ઉપરાંત તેનું કાર્ય કેવું છે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો જ્યારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ જે પણ કોઈ સજીવો છે એ સજીવોની શરીર રચના
કેવી જોવા મળે છે? તો સૌપ્રથમના જે પણ કોઈ સજીવો છે એ સજીવોની શરીર રચના સરળ જોવા મળે છે, પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ એ જે સજીવો છે એ સજીવોની શરીર રચના જટિલ બનતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષો જતા, સમય જતા જે પણ કોઈ સમાન લક્ષણો ધરાવતા સજીવો છે એ સજીવોમાં વર્ષો પછી કંઈક નવા ભિન્ન લક્ષણો જોવા મળે છે. તો આ પરથી આપણે કહી શકીએ કે જે સજીવોમાં ભિન્નતા જોવા મળે છે એમાં સમય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો સમયની શા માટે મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે? તો જેમ જેમ સમય જાય છે, જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ સમાન લક્ષણો ધરાવતા સજીવોમાં ભિન્નતા જોવા મળે છે, એટલે કે નવા જુદા લક્ષણો ઉત્પન્ન થતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ ભિન્નતા છે એ ભિન્નતા થોડા વર્ષોમાં ઉત્પન્ન થતું નથી, એટલે કે તરત બીજા વર્ષે ભિન્નતા ધરાવતું નવું લક્ષણ ઉત્પન્ન થતું નથી, પણ આ જે ભિન્નતા ધરાવતા જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણો બનવા માટે ખાસા વર્ષો, લાખો વર્ષો જોવા મળે છે, એટલે કે જે ભિન્નતા છે એ ભિન્નતા લાખો વર્ષો પછી જોવા મળે છે. તો અહીંયા આ જે પણ કોઈ સરળ શરીર રચના છે એમાંથી જટિલ રચના બને છે એ બનવા માટે સમય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પહેલાના સજીવો છે એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણોને આપણે ધ્યાનમાં લઈએ તો સૌથી પહેલા સજીવોનું વર્ગીકરણ છે એ શાને આધારે કરવામાં આવે છે? કયા સજીવોના લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે અને ત્યાર પછી એ સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે સમાન લક્ષણ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને એક જૂથમાં મૂકવામાં આવે છે. જેમ જેમ હવે વર્ષો વીતતા જાય છે, સમય જાય છે તેમ તેમ એ સમાન લક્ષણો ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણોમાં ફેરફાર થતો જોવા મળે છે અને જે નવો સજીવ છે એ નવા સજીવની શરીર રચના કેવી જોવા મળે છે? જટિલ જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે એ સજીવોના લક્ષણને ધ્યાનમાં લઈને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે, જેથી કરીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણોને મૂળભૂત સ્વરૂપના લક્ષણો તરીકે માનવામાં આવે છે. તો પ્રશ્ન પૂછવામાં આવે કે કયા લક્ષણોને મૂળભૂત સ્વરૂપના લક્ષણ તરીકે માનવામાં આવે છે? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના લક્ષણોને મૂળભૂત સ્વરૂપના લક્ષણો માનવામાં આવે છે. કોની જગ્યાએ? તો અત્યારે જે જટિલ શરીર રચના ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોની સરખામણીમાં, એ સજીવોના લક્ષણોની સરખામણીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોના લક્ષણોને મૂળભૂત સ્વરૂપના લક્ષણ તરીકે માનવામાં આવે છે. અને આના પરથી આપણે કહી શકીએ છીએ કે જે વર્ગીકરણ છે એટલે કે સજીવોનું જે વર્ગીકરણ છે એ સજીવોનું વર્ગીકરણ અને સજીવોનો જે ઉદ્વિકાસ છે એ સજીવોનો ઉદ્વિકાસ બંને વચ્ચે સંબંધ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણ જેમાં સજીવોના લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે, સમાન લક્ષણ ધરાવતા સજીવોને એક જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. હવે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એ સમાન લક્ષણો ધરાવતા સજીવો છે એ સજીવોમાં પણ જુદા ભિન્ન લક્ષણો ઉત્પન્ન થતા જોવા મળે છે. તો જેમ જેમ ભિન્ન લક્ષણો જોવા મળે છે તેમ તેમ એ જે સજીવો છે એ સજીવોને ફરીથી નવા જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. તો અહીંયા આ જે મુદ્દો છે, આ જે બાબત છે એ બાબત પરથી આપણે કહી શકીએ છીએ સજીવોનું વર્ગીકરણ અને સજીવોનો ઉદ્વિકાસ બંને વચ્ચે સંબંધ જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોને આપ્યો છે? તો જે ઉદ્વિકાસ
આપ્યો. ક્યારે આપ્યો છે? તો 1859 માં સૌપ્રથમ ઉદ્વિકાસનો ખ્યાલ ચાર્લ્સ ડાર્વિને આપ્યો છે. અને એ ખ્યાલ શામાં આપ્યો છે? તો ઉદ્વિકાસનો જે ખ્યાલ છે એ ચાર્લ્સ ડાર્વિને એક પુસ્તકમાં આપેલો છે. અને પુસ્તકનું નામ શું છે? તો એ પુસ્તકનું નામ છે The Origin of Species. તો The Origin of Species નામનું જે પુસ્તક છે એ પુસ્તકમાં સૌપ્રથમ ઉદ્વિકાસનો ખ્યાલ જોવા મળે છે. અને એ પુસ્તક કોને રચ્યું છે? તો એ પુસ્તક ચાર્લ્સ ડાર્વિને લખ્યું છે. અથવા તો આ જે પુસ્તક છે એ પુસ્તકનું બીજું નામ તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ પુસ્તકનું બીજું નામ છે The Origin of Species by means of natural selection. તો આ જે પણ પુસ્તકનું નામ છે એ પુસ્તકનું નામ બંને સમાન સરખું છે. તો આ The Origin of Species એ ટૂંકું નામ છે, જ્યારે એ પુસ્તકનું આખું નામ The Origin of Species by Means of Natural Selection છે. એટલે કે જે ચાર્લ્સ ડાર્વિન છે એ ચાર્લ્સ ડાર્વિને જાતિનો ઉદ્ભવ કેવી રીતે થયો છે એ જે પુસ્તક લખ્યું છે એ પુસ્તકમાં સૌપ્રથમ એને ઉદ્વિકાસનો ખ્યાલ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચાર્લ્સ ડાર્વિન છે એ ચાર્લ્સ ડાર્વિનની સમજણ પ્રમાણે અથવા તો એમના મત અનુસાર પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ બધા સજીવો એક કોષીય સજીવમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. તો જે ચાર્લ્સ ડાર્વિન છે એમના મત પ્રમાણે જે બધા સજીવો છે એ સજીવો એક કોષીય સજીવમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. એટલે કે તેમના પૂર્વજ કેવા જોવા મળે છે? તો તેમના પૂર્વજ એક જ છે. તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોનો પૂર્વજ કેવો છે? એક જ જોવા મળે છે. કેમ એક જ જોવા મળે છે? તો ચાર્લ્સ ડાર્વિનના મત પ્રમાણે આપણે કહીએ તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ એક કોષીય સજીવમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. એટલે સૌથી પહેલા એક કોષીય સજીવ જોવા મળે અને ત્યાર પછી વર્ષો વીતતા ગયા, જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ એ જે સજીવો છે એ સજીવોમાં લક્ષણોમાં ભિન્નતા જોવા મળી. અને ભિન્નતાને આધારે જે પણ કોઈ સજીવો છે એ બહુકોષી સજીવોમાં નિર્માણ પામ્યા અને તેમાં પણ જુદા જુદા લક્ષણો જોવા મળે છે. તો આ પરથી આપણે કહી શકીએ છીએ પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોના પૂર્વજ કેવા છે? એક જ છે. જેથી કરીને પૃથ્વી પર વસતા બધા સજીવો છે એ બધા સજીવો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો પૃથ્વી પર વસતા સજીવો એકબીજા સાથે સંબંધ શાને કારણે ધરાવે છે? તો કારણ કે તેમના પૂર્વજ એક જ જોવા મળે છે, જેથી તેઓ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોની ઉદ્વિકાસને આધારે આપણે શરીર રચના જોઈએ તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોની સરળ રચના સરળ જોવા મળે છે. પરંતુ સમય જતાં એ સજીવોની શરીર રચના જટિલ બનતી જાય છે. તો આ બાબતને આધારે આપણે કહી શકીએ કે જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં મોટા પ્રમાણમાં ભિન્નતા એ જે બાબત છે એ બાબત મોટા પ્રમાણમાં ભિન્નતા તરફ દોરી જાય છે, વિવિધતા તરફ દોરી જાય છે. તો આમ સજીવો વચ્ચે આ જે પણ કોઈ ઉદ્વિકાસનો સંબંધ જોવા મળે છે એ ઉદ્વિકાસના સંબંધને આધારે સજીવોના વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે સજીવોના વર્ગીકરણનો પાયો છે. તો ચાર્લ્સ ડાર્વિનના મત પ્રમાણે
પ્રમાણે બધા સજીવો શામાંથી ઉદ્વિકાસ પામ્યા છે? તો એકકોષીય સજીવમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે સમજ્યા કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોની શરીર રચના કેવી જોવા મળે છે? તો સરળ જોવા મળે છે. તો સરળ શરીર રચના ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં શ્રમ વિભાજનનો અભાવ જોવા મળે છે. એટલે કે કાર્ય કરવા માટે તેમાં અંગો, પેશીઓ કે અંગતંત્રોનું નિર્માણ થયેલું હોતું નથી. જે આપણે ચેપ્ટર નંબર 5 માં એકકોષીય સજીવમાં અમીબાનું ઉદાહરણ વિશે સમજીને આવ્યા છીએ કે જે અમીબા છે એ અમીબા જે પણ કોઈ કાર્ય છે એ બધા જ કાર્યો તેમાં એક જ કોષ દ્વારા કરે છે. પરંતુ બહુકોષી જે સજીવો છે એ બહુકોષી સજીવો કાર્ય કરવા માટે અંગો, પેશીઓ કે અંગતંત્રોનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો જે સરળ શરીર રચના ધરાવતા સજીવો છે એ શ્રમ વિભાજન માટે અભાવ જોવા મળે છે. તો એવા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને આદિ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવે છે જેથી એ સજીવોને પ્રાચીન સજીવો પણ કહેવામાં આવે છે અને જૂના સજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રાચીન અથવા આદિ અથવા જૂના સજીવો કોને કહેવામાં આવે છે? તો જે સજીવોની શરીર રચના કેવી જોવા મળે છે? તો સરળ અથવા તો સાદી શરીર રચના તથા શ્રમ વિભાજનનો અભાવ હોય. ઉપરાંત પ્રાચીનથી અત્યાર સુધી ખાસ ફેરફાર થયો ન હોય એવા જે સજીવો છે જેમને પ્રાચીન સજીવો અથવા આદિ સજીવો અથવા જૂના સજીવો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ સજીવો કોને કહેવામાં આવે છે? તો ઉચ્ચ સજીવો કોને કહીશું? તો આ જે ઉચ્ચ સજીવો છે એને જટિલ સજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે સજીવોની શરીર રચના જટિલ જોવા મળે છે અને શ્રમ વિભાજન માટે એટલે કે કાર્ય કરવા માટે તેઓના શરીરમાં પેશીઓ, અંગો અને અંગતંત્રોનું નિર્માણ થયેલું જોવા મળે છે. એટલે કે પ્રાચીનથી અત્યાર સુધીમાં તેમાં ખાસ પ્રકારના લક્ષણોનો ફેરફાર થયેલો, વધારે પ્રમાણમાં ફેરફાર થયેલો જોવા મળે છે એવા જે સજીવો છે જેમને ઉચ્ચ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. અને આ સજીવોને જટિલ સજીવો શા માટે કહેવામાં આવે છે? તો એ સરળ સ્વરૂપમાંથી તેમની શરીર રચના જટિલ શરીર રચનામાં રૂપાંતરિત થતી જોવા મળે છે જેથી ઉચ્ચ સજીવોને જટિલ સજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઉચ્ચ સજીવો અથવા તો જટિલ સજીવો કોને કહીશું? તેમની શરીર રચના કેવી જોવા મળે છે? તો જટિલ શરીર રચના ધરાવે. ઉપરાંત શ્રમ વિભાજન માટે પેશીઓ, અંગો કે અંગતંત્રો નું નિર્માણ થયેલું હોય તેવા જે સજીવો છે એ સજીવોને ઉચ્ચ સજીવો અથવા તો જટિલ સજીવો કહેવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણી ચોપડીમાં પ્રશ્ન આપેલો છે કે આદિ સજીવો કોને કહેવામાં આવે છે? તો આદિ સજીવો કોને કહીશું? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોની શરીર રચના જટિલ જોવા મળે છે,
શ્રમ વિભાજનનો અભાવ જોવા મળે છે અને અત્યાર સુધી તેમની શરીર રચનામાં ખાસ કોઈ ફેરફાર જોવા મળતો નથી એવા જે સજીવો છે એને શું કહેવામાં આવે છે? પ્રાચીન સજીવો અથવા આદિ સજીવો અથવા જૂના સજીવો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જે આદિ સજીવો છે એ આદિ સજીવો ઉચ્ચ સજીવોથી કઈ રીતે ભિન્નતા ધરાવે છે, એટલે કે કઈ રીતે જુદા પડે છે? તો તેના માટે આપણે બે લક્ષણને ધ્યાનમાં લઈ શકીએ. એક કે શરીર રચના. જે આદિ સજીવો છે એ આદિ સજીવોની શરીર રચના કેવી જોવા મળે છે? સરળ જોવા મળે છે. જ્યારે ઉચ્ચ સજીવો છે એ ઉચ્ચ સજીવોની શરીર રચના કેવી જોવા મળે છે? જટિલ જોવા મળે છે. ઉપરાંત શ્રમ વિભાજનનું ધ્યાનમાં લઈ શકાય કે શ્રમ વિભાજનનો અભાવ હોય છે જ્યારે શ્રમ વિભાજન માટે અંગો અંગતંત્રોનું નિર્માણ થયેલું જોવા મળે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે સરળ શરીર રચના ધરાવતો સજીવમાં એક કોષીય સજીવનું અમીબાનું ઉદાહરણ લઈ શકીએ છીએ કે જે અમીબા છે એ અમીબા એક કોષીય સજીવ છે, એટલે કે એ એક જ કોષનું બનેલું છે. હવે અમીબા છે એ અમીબા હલનચલન, પ્રજનન, ખોરાક ગ્રહણ, ઉત્સર્જન, પાચન આ જે પણ કોઈ ક્રિયાઓ છે, જે પણ કોઈ કાર્ય છે એ બધા જ કાર્ય એ એક કોષ દ્વારા જ કરે છે. તો એ જે અમીબા છે એ અમીબામાં શ્રમ વિભાજનનો અભાવ જોવા મળે છે, પરંતુ જે બહુકોષીય સજીવો છે એમાં ઉદાહરણ તરીકે આપણે મનુષ્યનું ઉદાહરણ એટલે કે આપણું ઉદાહરણ લઈ શકીએ છીએ કે જે મનુષ્ય છે એ મનુષ્ય શ્રમ વિભાજન માટે એટલે કે કાર્ય કરવા માટે એમાં જુદા જુદા અંગો કે અંગતંત્રો જોવા મળે છે. ઉદાહરણ તરીકે ખોરાક ગ્રહણ આપણે હાથ દ્વારા કરીએ છીએ, પ્રજનન આપણે પગ દ્વારા કરી શકીએ છીએ. જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું પાચન કરવા માટે શરીરમાં જુદા જુદા પાચન અંગો જેવા કે મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું જેવા અંગો જોવા મળે છે. એવી જ રીતે શ્વસન માટે પણ શ્વસન અંગો જોવા મળે છે. તો જે બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવો જુદા જુદા કાર્યો કરવા માટે તેમના શરીરમાં જુદા જુદા અંગો કે અંગતંત્રોનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો એવા જે સજીવો છે એને શું કહીશું? તો એવા સજીવોને ઉચ્ચ સજીવો તરીકે ઓળખવામાં આવે છે. જેના પરથી આપણે કહી શકીએ કે આદિ સજીવો છે એ ઉચ્ચ સજીવોથી જુદા જોવા મળે છે અથવા તો ભિન્નતા ધરાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવો છે એ સજીવોની શરીર રચના સરળ જોવા મળે છે. જેમ જેમ વર્ષો જાય છે તેમ તેમ એમની શરીર રચનામાં કેટલાક ફેરફારો થતા જોવા મળે છે અને એ ફેરફારો થવાને કારણે એ જે સજીવો છે એ સજીવોની શરીર રચના કેવી જોવા મળે છે? જટિલ જોવા મળે છે, જેને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદ્વિકાસમાં જે સમય છે એ સમય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત એ જે પણ કોઈ ઉદ્વિકાસ દ્વારા લક્ષણો જોવા મળે છે, જુદા જુદા લક્ષણો ઉત્પન્ન થતા જોવા મળે છે, જેને આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ જે બાબત છે એ બાબત પરથી આપણે કહી શકીએ કે સજીવોનું વર્ગીકરણ અને સજીવોના ઉદ્વિકાસ વચ્ચે સંબંધ જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? તો ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859 માં આપ્યો છે. અને આ જે ખ્યાલ છે એ ખ્યાલ કયા પુસ્તકમાં આપ્યો? તો તેમણે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામનું જે પુસ્તક છે એ પુસ્તકમાં ઉદ્વિકાસનો ખ્યાલ આપ્યો છે. અથવા તો આ જે પુસ્તક છે એ પુસ્તકનું પૂરું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન. તો આ જે જાતિનો ઉદ્ભવ છે એ જાતિના ઉદ્ભવમાં ઉદ્વિકાસનો ખ્યાલ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો સજીવોનું વર્ગીકરણ જેમ જેમ સમાન લક્ષણો અને ભિન્ન લક્ષણોને આધારે કરવામાં આવે છે ત્યારે એ જે ભિન્ન લક્ષણો છે એ ભિન્ન લક્ષણોનું વર્ગીકરણ ક્રમશઃ ઉદ્વિકાસની સમજૂતી આપે છે. તો આજે આપણે વર્ગીકરણ અને ઉદ્વિકાસ વિશે સમજ્યા.